આવા ભૂખડ દોસ્તારા રે કે બહાર નો હોય, કારણ કે મેનુ આપ્યા પછી મેનુ માંથી બધી વસ્તુ મંગાવવા મળે છે. વડાપાવ તો મંગાવ્યા પછી હું કોઈ દી જોયું નહીં એવી રીતે ખાવા મળે છે. ગાર્લિક બ્રેડ માં તો શું એક પીસે નો આપણી માટે રહેવા દીધું. ડીશ ઉપર તમે અંદાજો લગાવી એક કેટલો મારા ભૂખડ દોસ્તારે ખાધું હશે. હાલ ભાઈ ડ્રાઈવર ગાડી વળતો હોય આપણે ઘરે જવાનું છે. જિંદગીનો બહુ મોટો ખોટો ડિસિઝન લઈ લીધો, કારણ કે આપણે મોબાઈલમાં કોટિંગ કરાવ્યો વિચાર કે છે કઈ સમજાતું નથી, કારણ કે આપણો મોબાઈલ કોટિંગ પેલા કેવો મસ્ત હતો. પછી સતીશભાઈ, મૌલિકભાઈ અને જીતભાઈ ને કહી દીધું છે બાય બાય ને આપણે જવાનું છે ઓફિસ તરફ, કારણ કે ભાઈ રખડવાનો થોડું મેળ આવશે, થોડું કામ તો કરવો પડશે ને. એટલું ટ્રાફિક તો અમરેલીમાં પહેલી વાર જોયું છે. 11 વાગ્યા પેટ્રોલ પંપે કઈ રીતે છાપી, કારણ કે આપણે જવાનું છે અમરેલી નવરાત્રીમાં. ની આજે છે નવરાત્રીનું પહેલું નોરતું. કોણ કોણ મારી જેમ અમરેલી પોલીસ લાઈનમાં ગરબા રમવા આવે છે જરા કમેન્ટ તો કરી દેજો. ગરબા રમીને ચા પીએ ઈ જ પાકો ગુજરાતી કહેવાય. કોણ કોણ મારી જેમ ચા પીવે છે? આ કોની ગાડી સોરીને જાય છે? લે આ તો બંધ પડી છે એટલે ટેમ્પોમાં ચડાવે છે. હનુમાન દાદાના દર્શન કરીને આપણે જવાનું છે ઘરે. બીજા દિવસે સવારમાં ભાઈ કપડાની દુકાનમાં આવી ગયા, કારણ કે આપણે કાપડ લેવાનું છે. એટલું બધું કાપડ ખોલાવ્યું પછી લીધા તો ખરા. આજે તો ઘણી બધી શોપિંગ કરી લીધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. લે ભાઈ કેમ હજી સબસ્ક્રાઇબ